સમાજ એટલો બધો આખા દેશમાં જાગૃત થઈ ગયો છે કે જેની કોઈ સીમા નથી। આજે તમે જુઓ નાના નાના બાળકો અહીં સ્ટેજ ઉપર આવીને આદિવાસી સોંગ પર નૃત્ય કરે છે। એક સમય એવો હતો કે આપણા લોકોને કોઈ ગણતું નતું, આપણા લોકોને એક જંગલમાં રહેવાવાળા આદિવાસી સમજતા હતા, પરંતુ આજે આપણે થોડું ઘણું ભણી ગણીને સમજદાર થઈને કાયદો સમજીને આપણી આદિવાસી સંસ્કૃતિ શું છે એને સમજીને આપણે લોકો આપણા નાના નાના બાળકોને આ સ્ટેજ ઉપર આપણી સંસ્કૃતિ વિશે એમણે મનોરંજન પૂરું પાડવા માટે આપણે આયોજન કર્યું છે। એટલે અહીંયા જે કરોડ મુકામે વિશ્વ આદિવાસી દિવસ થરાદમાં આપણા જે યુવાનો છે, જે મુકેશભાઈની ટીમ છે અને જે બહેનો છે લક્ષ્મીબેન, અનિતાબેન, એમની જે ટીમો છે એમના થકી અહીંયા એટલી બધી મહેનત કરીને આપણા આદિવાસી સમાજને જાગૃત કરવા માટે, આપણો આદિવાસી સમાજ એક થાય એના માટે સુંદર મજાનું આયોજન કર્યું છે। તો ખરેખર એ તમામ લોકોને હું દિલથી અભિનંદન આપું અને જે આખા કરોડ ગામથી અને આજુબાજુના ગામોથી જે લોકો પધાર્યા છે એ તમામ આગેવાનોને પણ હું અભિનંદન પાઠવું અને ખાસ કરીને જે યુવાનો, જે મોટી સંખ્યામાં જે યુવાનો અહીંયા ઉપસ્થિત છે, આવા તમામ યુવાનોને પણ હું અભિનંદન પાઠવું કે સાચા અર્થમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે લોકો સમજી ચૂક્યા છે એવા લોકો અહીંયા ઉપસ્થિત છે। નહીં તો નાચવા કૂદવા તો હજારો લોકો નીકળી પડે, પણ ખરા અર્થમાં આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસ શું છે એ સમજીને જે લોકો 9 ઓગસ્ટ ઉજવી રહેલા છે એવા તમામના મા બાપ અને એમના પરિવારને હું દિલથી નમસ્કાર કરું છું। અને આ જ રીતે આપણે વ્યવસ્થિત આયોજનથી આપણે 9 ઓગસ્ટ દર વર્ષે ઉજવીએ અને આપણા બાળકોને પણ આપણે કહીએ કે 9 ઓગસ્ટ એ આપણા આદિવાસી સમાજનો તહેવાર છે। સૌથી મોટામાં મોટો તહેવાર આપણા આદિવાસી સમાજનો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે, પરંતુ આટલા વર્ષો સુધી આપણા લોકોને ખબર નહોતી। ધીરે ધીરે આપણો સમાજ જાગૃત થઈ રહ્યો છે અને સુંદર મજાનું આયોજન કરી આપણો સમાજ આજે પ્રગતિના પંથે જઈ રહ્યો છે। ખરેખર આજે જોઈને ખૂબ જ મોટો આનંદ થાય કે આજે આ કરોડ મુકામે પણ આપણા સમાજના લોકો આવા પ્રોગ્રામ ઉજવતા થયા, આપણા યુવાનો આવા પ્રોગ્રામ ઉજવતા થયા કે જે પોતાના પસીનાનો પૈસો ખર્ચીને આજે આવું આયોજન કરે। ખરેખર એના તમામના માતા પિતાના પરિવારને આપણે દિલથી અભિનંદન પાઠવીએ, દિલથી પ્રણામ કરીએ। ખરેખર સમાજ માટે જે લોકો જાગૃત છે અને સમાજ માટે જે લોકો રાત દિવસ દોડે છે એવા તમામને હું દિલથી અભિનંદન પાઠવું છું। અને જે આપણું ડીજે સાઉન્ડ છે એ યુવાનો પણ આજે આપણા સમાજને મનોરંજન પૂરું કરવા માટે એ લોકોની પોતાની તાકાતથી આપણા સમાજને જાગૃત કરવા માટે ફ્રી ઓફ ચાર્જ વગર પૈસે જ આપણા સમાજને આટલું મનોરંજન પૂરું પાડતા એ તમામ મારા યુવાનોને પણ દિલથી નમસ્કાર કરું છું। આજે ખરેખર આ ભાષણનો સમય નથી, આજે આપણે નાચવા કૂદવાનો દિવસ છે। આજે નીતિનભાઈ નાચવા કૂદવા માટે પણ સુંદર મજાનું આયોજન કર્યું છે। દરેક યુવાનો આજે નાચવાનું છે, અમે પણ સાથે નાચવાના છે, કેમ કે અમે લગ્નોમાં નાચવાનું અમને મળતું નથી, એટલે આ 9 ઓગસ્ટ છે, મહાપુરુષોના જન્મ જયંતિ છે, એવા સમયે અમે પણ થોડુંક મન મૂકીને નાચી લેતા છે, એટલે અમે પણ નાચવાના ઇંતજારમાં છે નીતિનભાઈ। એટલે આપણો પ્રોગ્રામ જલ્દી પૂરો થાય અને અમે પણ તમારી સાથે થોડું મનોરંજન કરીએ એવી આશા સાથે હું આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે તમામને હું અભિનંદન પાઠવું છું અને તમામ લોકો પોતાના દરેક એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો ઉપસ્થિત છે એવા તમામ લોકોને હું દિલથી નમસ્કાર કરું છું કે આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપ લોકો અહીંયા પધાર્યા, તમામ લોકોએ સહભાગી બન્યા એવા તમામ લોકોને હું દિલથી નમસ્કાર કરું છું।